વખત પહોંચી ગયા છીએ ઓઝરરામમાં. રાતનું લાઇટિંગ શો જોવાનું મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે. જો અત્યારે રાતનું લાઇટિંગ કેવું મસ્ત દેખાઈ રહ્યું છે, જોયું તમે. જઈએ અંદર ને કરીએ દર્શન. જો મિત્રો પહોંચી ગયા છીએ રાત્રે ફરી એક વખત લાઇટિંગ શો જોવા માટે. અત્યારે જો સ્ટેજનો નજારો જોવો બધો, એની પાર્કિંગની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ગાંઠિયા કઢી ખીચડી જો રાતનો સીન. રાત્રે આટલા ભક્તો આવી ગયા છે, પ્રસાદ લઈ રહ્યા છે જો. ને બહુ જતા કાઉન્ટર રાખેલા છે, જેથી કરી ટ્રાફિક ન થાય ને સમસ્યા કોઈ જતી સર્જાય નહીં, ને આરામથી બધાને થાળી મળી રહે. જો મારી પાછળ છે તે મેળો છે, આપણે ત્યાં પણ જશું ને જોશું મેળામાં જઈને. રાતનું લાઇટિંગ શો કંઈક જોવાની મજા જ અલગ હોય. રાત્રે 8 વાગે આપણે પહોંચી ગયા છીએ લાઇટિંગ શો જોવા માટે. જોવો કેટલું સુંદર મજાનું લાઇટિંગ થઈ રહ્યું છે. કલરફુલ લાઇટિંગ શો જોઈને મજા આવી ગઈ. આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. જોવો કેટલું સુંદર મજાનું નકશીકામ મંદિરની અંદર કરવામાં આવ્યું છે, અને ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન અંદર થઈ ગયું છે. જોવો તમે. અંદર એક હનુમાનજીનું શંકર ભગવાનનું મંદિર નાનકડું આવેલું છે. જોવો તમને દર્શન કરાવું. અંદર જતા સરસ મજાના ગુલાબ આપણું સ્વાગત કરે છે. મંદિરના પથ્થર ખૂબ જ સુંદર રીતે કોતરણી કામ કરવામાં આવેલું છે. લીધો પ્રસાદ લઈ લીધો, પછી લાઇટિંગ શો જોઈ લીધું, અને હવે જાય છે મેળા બાજુ. સૌથી પ્રથમ પહેલાં આવે છે મંદિર, એની બાજુ આવે છે સ્ટેજ પ્રોગ્રામ, એટલે જ્યાં પ્રોગ્રામ થાય છે ત્યાં. એની બાજુમાં આવે છે ભોજન સમારંભ, ને ઓલી સાઈડ આવે છે મેળો. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે મેળામાં. સ્ટેપ બાય સ્ટેપ બધું સારી વ્યવસ્થા છે, બહુ સરસ આયોજન છે. કોઈ જાતની કોઈ વ્યક્તિને કાંઈ તકલીફ પડે એવું નથી, બહુ સરસ આયોજન છે. તો હવે જઈ રહ્યા છીએ ઓલી સાઈડ મેળામાં. દૂરથી લાઇટિંગ શો જો આવું આવે કંઈક. જો મિત્રો આ જે છે ને એ જમણવારનું છે મંડપ. આ સાઈડ છે મેળો. તો આપણે જઈ રહ્યા છીએ ત્યાં મેળામાં. જો રજવાડી મેળો. ચાલો જઈએ અંદર, જોઈએ શું શું નવી રાઇડ્સ આવી છે. તો મિત્રો ફુગ્ગાની પેલા રમત આવી છે. પછી તમે ઓલા બોલથી જે રમ્યા હોય ને, નાના હતા ત્યારે આપણે બોલથી જે રમતા ને એ ગેમ છે. જો આ બોલની આ રીતની ગેમ છે. જોયું આ સાબુની ગેમ આપણે વર્ષો પહેલા રમતા ત્યાં જ. 50 રૂપિયામાં 8. ચાલો જઈએ આગળ ને જોઈએ આગળ શું શું મેળામાં આ સ્ટીક ને બોલ ને બધું રમવા માટે રમકડાના સાધનો બધા છે. ને આ બાજુ ફુગ્ગા ને એવું છે. જો મિકી માઉસ, આમાં જમ્પિંગ કોઈને કરવું હોય નાના બાળકોને ખૂબ જ મજા આવી જાય એવું છે ગેમ. આ બહુ મજા આવે એવું છે રમવાનું. જો પછી એક આ નાની એવી ટ્રેન છે. સૌ પ્રથમ આવે છે નાના બાળકો માટેનો ચકડોળ.
ત્યારબાદ આવે છે નાના બાળકોની હોડી, પછી આવે છે ચકડોળ, પછી એક નવી ગેમ જોવા મળે પાણીની અંદર, પછી નાનકડી એવી ટ્રેન છે, નાના ભૂલકાઓને તો ખૂબ જ મજા પડી જવાની છે. પછી એક અલગ પ્રકારની રાઇડ્સ જોવા મળી. જો મિત્રોને કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો. એવા ડ્રેગન ખૂબ જ લાંબો ડ્રેગન છે, નાના બાળકોને પણ મજા આવશે અને મોટાને પણ મજા આવી જશે. મોટા ભાગે આ રાઇડ્સ બધાને ગમતી હોય છે. બોટની મારી પણ ફેવરિટ છે, ખૂબ જ ઉપર જઈને બહુ મજા આવે. જમીને મિત્રો જો આ રાઇડ્સમાં ન બેસે ઉલટી થવાનું પાકું છે. જો બ્રેક ડાન્સ છે, ઘણા માણસોને ઉલટી થઈ જાય છે આની અંદર. મને તો બહુ બીક લાગે આમાં બેસવામાં, ઝટકા બહુ લાગે આમાં. આ હાર્ટવાળી રાઇડ્સ અલગ જ જોવા મળી. આજે તો આ ઠેકડા મારીને સ્પ્રિંગ તોડી જ નાખશે હો, ગમે એમ કરીને. રામ ઓર શ્યામના ગોલા પણ આવી ગયા છે. મિત્રો જોયો તમે આ મેળો, બધી રાઇડ્સ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. કાંઈ બાકી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો. અહીં સરસ મજાનો આ સેલ પણ જોવા મળ્યો. ઓક્સોડાઇઝની કોઈને વસ્તુ લેવી હોય તો એક સાથે જો બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ અહીં મળી જાય છે. જો કેટલી બધી આઈટમ છે, હિંચકા, ઘોડિયાર, પાટલા, ઘણી બધી આઈટમો છે. મિત્રો જો મેળામાં તમે સોડા પીવી હોય તો આ ભાઈ પાસે પીજો. આ બહુ સરસ મજાની સોડા બનાવે છે, એકદમ ભાવ એનો વ્યાજબી છે. જો આ જોઈ લેજો, ભોલેનાથ. આ મેળામાં અંદર આવતા જ સીધા અહીંયા ભાઈ તમને જોવા મળશે. શું નામ છે ભાઈ તમારું? રાજુભાઈ. પછી પહોંચી ગયા સ્ટેજ પ્રોગ્રામની અંદર. ફરીદા મીરે તો ખૂબ જ જલસા કરે છે, જોરદાર. એક પછી એક ભજનો ગાયા છે ને માણસોને તો મજા પડી ગઈ એક સાથે ભાઈ. ડાયરામાં તો ફૂલ એટલે ફૂલ જલસા ને ફૂલ મોજ કરી લીધી હો, કાંઈ ઘટે જ નહીં. નકરો આનંદ જ કર્યો ડાયરાની અંદર. રાતના 2 વાગ્યા સુધી ડાયરો ચાલ્યો. અમને તો બહુ મજા આવી ગઈ. આ ડાયરાની અંદર મોટી સંખ્યામાં માણસો આવી ગયા હતા અને ડાયરાનો ખૂબ લાભ ઉઠાવ્યો. હવે જઈ રહ્યા છીએ બધા ઘર તરફ, કારણ કે રાત પડી ગઈ છે તો નીકળીએ. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ને કોણ કોણ આ મેળામાં આવી ગયું છે કોમેન્ટમાં જણાવજો. 2026 ફેબ્રુઆરી 4, 5 ને 6 તારીખ લગી ફૂલ જલસા છે ફતેપુરની અંદર. હવે જઈ રહ્યા છીએ ઘરે. હવે મળશું કાલે. માયાભાઈ આયર ને અલ્પાબેન પટેલ રજનીક કલાકાર આવવાના છે, તો કાલે મળીશું નવા પ્રોગ્રામમાં.